મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ મારા તરફથી મારા દરેક વાલા જાતકો નૂતન વર્ષના અભિનંદન. મિત્રો, અમારા આશીર્વાદ આપના સહપરિવાર સાથે સુખી અને સંપન્ન રહો અને દરેક ભગવાન, દરેક માતાજી આપની સર્વ કૃપા, સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી આશા સાથે નૂતન વર્ષ અભિનંદન. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો 22/10/2025 આજે બુધવારનો દિવસ. મિત્રો, વિક્રમ સંવત 2082 પૂર્ણ થયું અને 82માં પ્રારંભ થયો. ઈસવીસન 2025 કારતક માસ પ્રથમા તિથિ એટલે એકમ શુક્લ પક્ષ. આજના દિવસમાં ગોવર્ધન પૂજા અતિ વિશિષ્ટ ફળદાયી પ્રાપ્ત થાય. મિત્રો, આજે નૂતન વર્ષાનું પહેલું વર્ષ, નૂતન વર્ષાભિનંદનનો પહેલો દિવસ. ગોવર્ધન પૂજા કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. સૂર્યનો ઉદય આજે 6:05 સૂર્યનો અસ્ત 5:45 પ્રીતિ યોગ બાલવ કરણને સ્વાતિ નક્ષત્ર આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે કોઈ અભિજીત મુહૂર્ત નથી. આજના રાહુકાળ 12:05 થી 1:30 સુધી રાહુકાળ રહેશે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. કર્ક રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને સિંહ રાશિમાં કેતુદેવ, કન્યા રાશિમાં શુક્રદેવ અને મંગળ, સૂર્ય, બુધ અને ચંદ્રમા તુલા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. રાહુદેવ યથાવત કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. આપણે આજે વાત કરીશું એક નાનકડી ટિપ્સ જે આપના જીવનને સુખી અને સંપત્તિ બનાવે. મિત્રો, આયુર્વેદિકના સિદ્ધાંત પ્રમાણે વાત, પિત્ત અને કફ એવી 3 પ્રકૃતિની નાડી આવે છે. તો અમારા જ્યોતિષના નિયમ પ્રમાણે અને જ્યોતિષના સિદ્ધાંત પ્રમાણે આદ્ય, મધ્ય અને અંત્ય આ 3 નાડી આવે. મિત્રો, 27 નક્ષત્રને 9 નક્ષત્ર એક નાડી ભોગવટો કરે છે. આદ્ય નાડીમાં 9 નક્ષત્ર, મધ્યમાં 9 અને અંત્યમાં 9. મિત્રો, આ 9 નક્ષત્ર પૈકીનું એક નાડી બનવામાં આવે છે. આ નાડીનો દાંપત્ય જીવનમાં ખૂબ વિશેષ ભાગ ભજવવામાં આવે છે. મિત્રો, ગુણાંકની વાતો કરીએ તો ગુણાંકમાં તેને 8 ગુણાંક કહેવામાં આવેલા છે. આ નાડી જો તમારા દાંપત્ય જીવનમાં પ્રકૃતિ એક થાય, હંમેશા વિજાતીય પ્રકૃતિ જ્યારે તમારા દાંપત્ય જીવનમાં હોય તો પતિ અને પત્નીની પ્રકૃતિ અલગ અલગ હોવી જોઈએ. લગ્ન કુંડલીમાં લગ્નનો ભાવ એટલે પતિ અને 7મો ભાવ એટલે પત્ની, અથવા પહેલો ભાવ એટલે પત્ની ને 7મો ભાવ એટલે પતિ, તો બંને અલગ પ્રકારની પ્રકૃતિ હોય. મિત્રો, જો અલગ પ્રકારની પ્રકૃતિ હોય તો નાડી દોષ આવતો હોય, પણ એક જ પ્રકારની પ્રકૃતિ હોય તો નાડી દોષ વિશેષ ભાગ ભજવે. તેમાં પણ સંતાન પ્રાપ્તિની અંદર જ્યારે દાંપત્ય જીવનમાં પગલા તમે મૂકો ને સંતાન પ્રાપ્તિના યોગની બાબતોની જ્યારે ચર્ચા થાય ત્યારે નાડી દોષ, મિત્રો, એક જ પ્રકૃતિની અંદર થનારું દાંપત્ય જીવન, આદ્ય નાડી હોય, મધ્ય નાડી હોય કે અંત્ય નાડી હોય, બંને પતિ પત્નીના કુંડલીની અંદર, ત્યારે સ્ત્રી સંતતિની વિશેષ પ્રગતિ થાય, સ્ત્રી સંતતિ પ્રાપ્ત થવાની વિશેષ બાબતો હોય છે. પણ પુરુષ સંતતિ એટલે કે બાળક મુશ્કેલી બાબતો હોય છે. તો હંમેશા આપના જન્મ કુંડલીની અંદર નાડી દોષને બહુ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, ગમે તેટલા વિધિ વિધાન કરાવો, ગમે તેટલી પણ આરાધના ઉપાસના કરાવો, નાડી દોષનો કોઈ ભાગ નથી આવતો. નાડી દોષનો કોઈ જગ્યાએ કાટ નથી આવતો. ગમે તેટલા વિધિ કરશો, વિધાન કરશો, પણ જ્યારે તમારી પ્રકૃતિ જ એક હોય, કફ સામે કફ પ્રકૃતિ હોય, તો બંનેનું મનુષ્ય ના રહે, વિચારોની એકાગ્રતા ના રહે, દાંપત્ય જીવનમાં ખટરાકો ઊભા થાય.
વંશ પરંપરાગત રોગો પણ ઊભા થવાની બાબતો જોવામાં આવેલી છે. તો મિત્રો, આ નાડી દોષ માટે તમે જ્યારે તમારા પુત્ર પુત્રી કે તમારા પરિવારના કોઈક સભ્યના જ્યારે દાંપત્ય જીવનમાં પગલાં મૂકવાની બાબતો આવે, સૌ પ્રથમ નાડી દોષ બહુ વિશેષ બાબતો છે. બીજા ગુણાંક મળે કે ના મળે, પણ નાડી દોષ એટલે બહુ અગત્યની બાબતો ગણાય. તો મારા દરેક વાલા જાતકોને એક નમ્ર વિનંતી કે જો તમારે નાડી દોષ બાબતો હોય તો સારા જ્યોતિષી અને સારા વિદ્વાન બ્રાહ્મણોનો સંપર્ક કરી અને આ નાડી દોષની બાબતોમાં સોલ્યુશન લાવો. તો મિત્રો, આજની ટિપ્સ. અને હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. નૂતન વર્ષા અભિનંદનનો પહેલો દિવસ અને મારા દરેક વાલા જાતકોનો દિવસ અને વર્ષ સારું રહે તેવા આશીર્વાદ સાથે પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બની રહેવાનું. સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રદેવ આજના દિવસમાં આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ. માત્ર નાણાકીય બાબતોમાં થોડુંક સાચવવું, કારણ કે ધનસ્થાનના માલિક અષ્ટમ છઠ્ઠા સ્થાને જાય છે અને તે નીચના બને છે. ગુરુ મહારાજ આપની કુંડલીમાં ચોથા સ્થાને છે એટલે હંસ નામના યોગમાં છે. પણ દાંપત્ય જીવનમાં અને નાણાકીય બાબતોમાં થોડીક બાબતોનું ધ્યાન દેજો. આજનો દિવસ સુંદર બની રહેશે. માત્ર પડવા વાગવાન વાહન ચલાવવાની બાબતોમાં થોડુંક ધ્યાન દેવાનું. મનમાંથી ઉગ્રતા છોડી દેવાની. આપનો ગુસ્સો માત્ર દિવાશ્રી સળગે તેટલા જ સમયનો હોય, પણ આગ મોટી લગાડી દે. માટે આજના દિવસમાં સુખ શાંતિપૂર્ણ પસાર થાય તેના માટે ગણપતિનો સિદ્ધ મંત્ર ઓમ ગમ ગણપતે નમઃ એક માળા કરો, દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. કફજન્ય રોગો હોય તો ખૂબ જ ધ્યાન દેવું. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ દરેક કાર્યમાં જો વિચારીને કાર્ય કરવા. કોઈ પણ ડોક્યુમેન્ટલ કાર્ય કરવા હોય તો જો વિચારીને કરવા. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું અને બીજી કોઈ બાબતોમાં કોઈની પણ જ્યારે કોઈ ચર્ચાઓ ચાલતી હોય ત્યારે કોઈ પણ વાદ વિવાદો નહીં કરો. એકાંત મને શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને શાંતિથી દિવસ પસાર થાય તેના માટે ઓમ નમઃ શિવાયના મંત્ર કરો અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ખાવા પીવામાં ધ્યાન દેવાનું, પણ હાઇપર એસિડિટી અને હાઈ બીપી જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં ખૂબ જ ધ્યાન દેજો. નમકીનનું પ્રમાણ ઓછું કરજો. આ સમય દરમિયાન જો તમે નમકીનનું પ્રમાણ વધાર્યું તો હાઈ બીપી અને લો બીપીના પ્રશ્નો મોટા ઊભા થશે. માટે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવાનું. પેટને લગતા રોગો તો નિવારી ના શકાય, પણ આકસ્મિક ધનલાભ અને કુટુંબમાં આજનો દિવસ સુમેળભર્યો બની રહેવાનો. કુટુંબીઓ સાથે આજે કંઈક ભોજન કરવાની બાબતો પણ બને. તો મિથુન રાશિના જાતકોને આજે ઓમ બૃહસ્પતે નમઃ ના મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, લગ્નના માલિક ચંદ્રદેવ જ્યારે ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા તો મનની અંદર આનંદ અને ઉત્સાહ, માતાના આશીર્વાદથી દિવસ સરસ મજાનો પસાર થવાનો. આપની માતા જીવિત હોય તો ચરણ સ્પર્શ કરવાના, મૃતક પામ્યા હોય તો તેમના ફોટોને પણ ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરજો. આજનો દિવસ અતિ વિશેષ સાબિત થશે. ભાગ્યની ઉન્નતિ, દરેક કાર્યમાં સફળતા, રાજકીય ક્ષેત્રે સફળતા, સારા અને વિદ્વાન વ્યક્તિઓને આજે મળવા જવાનું થાય અને તેમાં તમારો દિવસ આનંદિત બની શકે. તો આજના દિવસમાં તમારે પણ ઓમ નમઃ શિવાયના મંત્ર અને ગાયને ગોળ ગીવાય રોટલી ખવડાવી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજનો દિવસ હશે વિશેષ રહેવાનો. નાણાકીય બાબતોમાં સુંદરતા. નાના ભાઈ બહેનો સાથે થોડોક વાદ વિવાદ ઊભા થાય, પણ તમારે મનમાં ખોટું નહીં લગાડવું. ધાર્મિક કાર્યોમાં તમારો ખર્ચ થવાનો. આકસ્મિક ધનલાભની બાબતો પણ બની શકે છે. આ સમય દરમિયાન તમારી વાણીમાં થોડીક કટુતા આવવાની. કુટુંબિક વાદ વિવાદોની અંદર તમારે
ચિંતા કરવાની જરૂર નથી, પણ તમારે કફજન્ય રોગો, ગળાનું ઇન્ફેક્શન અને આંખને લગતા રોગોથી સાચવો. આજે જો તમારે પડવા વાગવાની યોગની વાત કરીએ તો આજના દિવસમાં અગ્નિથી તમારે સાવધાન લેવાનું. આંખની બાબતો, ગળાની બાબતોમાં ઇન્ફેક્શન ન લાગે તેનું પણ કાળજી લેવી. તેના માટે હોમ રીમ સૂર્યનારાયણ નમઃ અને ઓમ કમ ગણપતિના મંત્ર કરવા મિત્રો વાત કરીશું. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદમિકો આકસ્મિક ધનલાભ મળવાનો. આજના દિવસમાં તમારા દરેક ધારેલા કાર્યો થવાના, આકસ્મિક ધનલાભ ખૂબ પ્રમાણમાં મળે અને આજનો દિવસ અતિ વિશેષ થાય. આજે તમારી વાણીમાં થોડીક બોલવાની ભાષા ઉપર કંટ્રોલ રાખજો. એકંદરે આજનો દિવસ પતિ પત્ની સંતાનો તરફથી તમને આજે સુમેળભર્યું વાતાવરણ બની રહીને આજના દિવસમાં ઓમ નમઃ હનુમંત ભયભજનાયમ સુગમ કરુમ ફટ સહાનો મંત્ર કરી દિવસની શરૂઆત કરું. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં સરસ મજાનો દિવસ રહે. પિતાના આશીર્વાદથી આજનું સફળતા પ્રાપ્ત થાય. પતિ પત્નીની બાબતોમાં તો સુંદરતા રહેવા જ નહીં. પત્નીની અંદર સાથ ને સહકાર, સંતાનનું પ્લાનિંગ કરી શકો છો. સંતાન રેડીથી પ્રશ્નો હોય તો સોલ્વ થાય. લાંબા ગાળથી તમારી ઈચ્છા હોય તો પૂર્ણ થાય. તમારી ઈચ્છા પૂર્તિની આજે શરૂઆત થવાના કારણે તમારો દિવસ આનંદની ઉત્સાહભર્યો બની રહેશે. માટે હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરો, હોમ બૃહસ્પતિના મંત્ર કરો. વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને બળ ભ્રમણ થાય. જે તમારે સોના ચાંદીના દાગીના ધારણ કરવા હોય તો જોઈ વિચારને કરો. પડવા ખોવાઈ જવાના કારણે માનસિક ચિંતા ઊભી થાય, તેવું ન થાય તેના માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોમ રાવેના મંત્ર કરવા સાથે આજના દિવસમાં સરકારી કે ફોજદારી બાબતોમાં તમારે ધ્યાન રાખવું. પોલીસ સ્ટેશનના પગથિયા ન ચડવા પડે તેનું પણ કાળજી લેવી. માટે આજના દિવસમાં ઓમ રાવેના મંત્ર કરી દિવસ શરૂઆત કરવા. મિત્રો વાત કરીશું ધનુરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. લાભ મળવાનો, નાણાકીય બાબતો રહેવાની. પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી, ખાવા પીવામાં ધ્યાન રાખજો. બહુ તીખું તળેલું નહીં ખાવું, જેના કારણે પેટને લગતા રોગો ઊભા થાય. આજના દિવસમાં જે જાતકો ધનુરાશિના હોય તેવા જાતકોએ માનસિક ચિંતાઓથી ઘેરાયેલા રહેવાના. માનસિક ચિંતા તમને છોડશે નહીં. રાહુદેવ આપની કુંડલીમાં 3જા સ્થાને ભ્રમણ કરે છે અને ગુરુ મહારાજ આપની કુંડલીમાં 8મ સ્થાને. એટલે ગુરુ મહારાજ જ્યારે 8મ સ્થાને પરિભ્રમણ કરતા લગ્નના માલિક થઈને તો માનસિક ટેન્શનો તમને રહેવાના. પણ એકંદરે મુસાફરીમાં સફળતા, નાણાકીય બાબતોમાં ઇન્કમ સોર્સ રહેવાનો. થોડીક નાણાકીય તકલીફોને બાદ કરતા આજનો દિવસ શુદ્ધતારો પ્રાપ્ત થાય. માટે હોમ બૃહસ્પતિ નમઃ ઓમ રાવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિના જાતકોને મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં ખૂબ જ મજાનો દિવસ પસાર કરવા માટે આપના માટે હોમ નમો હનુમંત ભયભજનાયમ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. આજનો દિવસ આપનો વિશેષ આવકની બાબતોમાં માનસિક ટેન્શનો દૂર થાય. સંતાનો તરફથી તમને સાથ ને સહકાર મળે. સંતાનની પ્રગતિ અને સંતાનને ધનલાભ થવાથી તમારા જીવનની અંદર આનંદનો ઉત્સાહ ઊભો થાય. તેના માટે તમારે હોમ શમ શનિચરાય નમઃ અને હનુમાનજીની આરાધના કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા સંતાનથી તમે સુખી થવાના. સંતાનના કાર્યથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની. આજે તમારે થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવા રોગોથી ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખજો. વધારે મીઠું ખાવાના કારણે ડાયાબિટીસને થાઇરોઇડમાં વધારો ન થાય તેની કાળજી લેવી. તેના માટે ઓમ રાવે નમઃ અને ઓમ શુક્રાય નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો વાયરલ ઇન્ફેક્શનથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં બને એટલા માતાના પિતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરવી. પણ આજના દિવસમાં તમારે વાણી ઉપર સંયમ રાખો. ખોટા વાદ વિવાદ નહીં કરવા. ખોટા આર્ગ્યુમેન્ટોના કારણે તમારી માન સન્માન અને પ્રતિષ્ઠામાં હાનિ ન પહોંચે તેની કાળજી લેવી. તો આજના દિવસમાં હોમ સૂર્યાય નમઃ અને હોમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. જય માતાજી, જય